નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર. અને આપને ખાસ મારે એ જણાવવું છે કે ઉનાળામાં આપણે ખેડૂતોને પિયતના પ્રશ્નો હોય છે કે ખેતરોમાં પાવા માટે પાણી નથી. પણ પરિસ્થિતિ એનાથી ભયંકર ખરાબ છે. હું પત્રકાર કાજલ સુવા તમને બતાવવા જઈ રહી છું કે ચોટીલા તાલુકાના કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાંની સ્થિતિ એટલી ભયંકર છે કે પશુઓને અને માણસને પીવા માટે ગામમાં પાણી જ નથી. અવેડાઓ ખાલી છે. અત્યારે હું જ્યાં ઊભી છું ને એ કોઈ જગ્યા નથી, એ અવેડો છે. અવેડાની અંદર અમે ઊભા છીએ. કેમેરામેનને વિનંતી કરું કે અવેડો બતાવવામાં આવે કે અહીંયા જ્યાં અમે ઊભા છીએ એ અવેડો છે. આ બે અવેડા છે અને બે અવેડાની પાડ ઉપર મારી પાછળ કેટલાક ભાઈઓ બેઠા છે અને હું અવેડાની અંદર ઊભી છું. કંથાળિયા ગામ છે અને ગ્રામજનોને એવું કહેવામાં આવ્યું છે કે તમે અવેડાની સફાઈ કરી નાખો, અમે પાણી ભરી દેશું. તો ગ્રામજનોએ બિચારા અવેડાની સફાઈ કરી અને આ ધૂળ બધી સાઈડમાં કરી છે. અને અવેડાને જોઈને, આ પાણીના અવેડાને જોઈને જ તમને એવું લાગશે કે આમાં કેટલોય ટાઈમથી પાણી ભરાયું જ નથી. તમે જોઈ શકો છો કોરો ભઠ્ઠ. અહીંની ધૂળ એ સુકાઈ ગઈ છે. અવેડાની અંદર રહેલી માટી પણ સુકાઈ ગઈ છે. એનો મતલબ ચોખ્ખો સ્પષ્ટ છે કે આ મસ્ત મોટો જે બે અવેડા છે એને કેટલાય ટાઈમથી એમાં પાણી ભરાયું જ નથી.